हाय स्कूल फ्रेंड्स, આજે આપણે જાણીએ મહાત્મા ગાંધી વિશે નિબંધ। તો દોસ્તો, આવી માહિતી જાણવા માટે અમારી યંસબીજ રોયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મહાત્મા ગાંધી જયંતિ। મહાત્મા ગાંધી જયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરના દિવસે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે। આ દિવસ ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે। ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો। તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું। ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતા। તેમણે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે અહિંસક આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું। સત્યાગ્રહ, અસહકાર આંદોલન અને દાંડી કૂચ જેવા આંદોલનો દ્વારા તેમણે લોકોને એકત્ર કર્યા। તેઓ હંમેશા સત્ય બોલવા, સાદું જીવન જીવવા અને અન્યાય સામે અહિંસાથી લડવાની પ્રેરણા આપતા હતા। ગાંધીજીનું જીવન ખૂબ જ સાદું હતું। તેઓ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અને ખાદી પહેરવા લોકોને પ્રોત્સાહિત કરતા હતા। તેઓ માનતા હતા કે ભારતની પ્રગતિ માટે ગામડાનો વિકાસ અને ગરીબોની સેવા ખૂબ જરૂરી છે। 2 ઓક્ટોબરના દિવસે શાળાઓ, સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। તેમના વિચારો અને જીવન વિશે ભાષણો, નિબંધ સ્પર્ધાઓ અને સ્વચ્છતા અભિયાનો યોજવામાં આવે છે। ગાંધીજીનું પ્રસિદ્ધ વાક્ય "સત્ય એ જ ઈશ્વર છે" આપણને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે। તેમનું જીવન આજે પણ સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ છે। આપણે ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા અને શાંતિના વિચારોને જીવનમાં ઉતારીએ અને દેશના સારા નાગરિક બનીએ। ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે આપણે તેમના આદર્શોનું પાલન કરીએ। તો દોસ્તો, તમને ટેક્સ્ટ ટાઈપિંગ નિબંધ લેખન કેવો વિડિયો લાગ્યો? તેના માટે કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો। મળીએ બીજા વિડિયોમાં।